49 દિવસે જોય ટ્રેનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. કમાટીબાગમાં ટ્રેનની અડફેટે જંબુસરના પરિવારની 4 વર્ષની બાળકીનું મોત થયું હતું. બાળકીની માતાએ બેદરકાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સયાજીગંજ પોલીસે 49મા દિવસે જોય ટ્રેનના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લાના જંબુસરમાં રહેતી મહિલા તેની 4 વર્ષની બાળકી સહિતના પરિવારના સભ્યોને લઈને વડોદરા શહેરના કમાટીબાગ ખાતે ફરવા માટે આવ્યા હતા. એ સમયે લોકો ઊભા હોવા છતાં જોય ટ્રેનના ચાલકે હોર્ન વગાડ્યો ન હતો અને 4 વર્ષની બાળકીને અડફેટે લેતા ચાલકને ટ્રેન ઊભી રાખવા માટે બુમરાણ કરી હતી. તેમ છતાંય તેણે ટ્રેન રોકી ન હતી, જેમાં ટ્રેનના પૈંડા માસૂમ બાળકીના પેટ પર ફરી વળતા આંતરડા બહાર આવ્યા હતા અને લોહી લુહાણ હાલતમાં બાળકીને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. જેથી બાળકીની માતાએ બેદરકાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સયાજીગંજ પોલીસે 49મા દિવસે જોય ટ્રેનના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.